ઓલું કરે છે જુઓ આવજો એ પેલા બધે ખાલી કરીને કે પાંદડા પડી ગયા રમતમાં પણ ગાયની વિચાર તો આવ્યો કે બધે પાણી ઓલું કરી દઈએ પેલા તો પોતાને જ તે ઓલું કરવું પડે પછી બીજાને કહી શકીએ જય માતાજી દર્શક મિત્રો ફરીથી અમારા એમ લોગમાં કંઈક નવું લઈને આવ્યા છીએ કે નિશાળમાં હું આટો મારવા નીકળ્યો હતો તે અહીંયા અમારા આમ ગટ્ટુ કાકા થાય ઉભા રહો આંડો જ આવજો અમારા ગટ્ટુ કાકા થાય એટલે આમ પાણી ઓલું કરે છે જુઓ લેકીને પાણી આવે કુંડામાં પાણી ભરીને નાખે છે મોટર પાછી શરૂ કર્યો મોટર નિશાળમાં કામ શરૂ છે એક ભાઈ અહીંયા ઓલું કરે છે એ અહીં નિશાળા પપ્પાની અહીંયા કામ કરે નિશાળનું કામ અત્યારમાં શરૂ છે હાલમાં પપ્પાની કામ કરે તે આમાં ભાઈ એ પણ ઓલું કરે બે નાના પણ આવ ભૂલકા આપણે એવું વિચાર નહીં આવતી આ નાના ઓલામાં આમ તો ભરાઈ જા અહીંયા બાકી છે આવું તૂટલું છે આ નીચે તૂટી ગયું ક્યાં તૂટ્યું આવજો વાંધો નહીં આવજો એનો હું ખ્યો ક્યાં તૂટલું છે અહીં તૂટલું છે એમ ના નથી તૂટલું છોકરા હેંડો ક્યાં ઠેકાણે છે પાણી ન જરે ભરાઈ ગયું ક્યાં ઠેકાણે બીજે છે હા જાવ એ પેલા બધે ખાલી કરીને કે પાંદડા પડી ગયા એ તો આવજો ભરાઈ ગયેલું છે આમાં જો ચોખા છે અમારા નિશાળના બાળકોની અને એક બધા વાત કરે કે અહીંયા કયું ખાલી થઈ ગયું કેમ કરતા તો નાખી દે એને એમ વિચાર્યું કે આમાં બધા પાંદડા પડી જાય એમ તો બધા પેલા ખાલી કરી નાખે બોટલ ઓલું કરતા હતા એ આમાં ગરમ પાણી છે ફૂલ હા એમાં ગરમ આવે હા ટાટું તો આ ભરેલું થઈ છે આમાં નાખો અને ફૂલ ગરમ થઈ ગયા કે હાલ વિચારમાં જોઈ આપણે કઈ વિચારનું ત્યાંથી આવવા દીધું વાંધો નહીં રોકવું બધું વહી ગયું આટી વળી પ્રેશર નહીં કરતા આમ નાખો બસ વી આવો કયું ભાઈ બાટલો શું કર્યું બાટલો તૂટી ગયો એમ એ તો બહુ ઓછું છે જાવજો એમ લખ્યું નિશા પાણી કીધું નાખો ક્યાં છે પાણી લાવવાનું એંડો લઈ લો અત્યારે અહીંયા જાવ છે એંડો ન્યાય છે એમાં ઘડીક રાખજો ગરમ પાણી રહેશે જાવજો અત્યારે અહીંયા ગટુ પતા જાવજો અત્યારે અહીંયા હેડે ભાઈ તું બંધ કરી આય તું ના આવું નથી રમતમાં પણ ગાયની વિચાર તો આવ્યો કે બધે પાણી ઓલું કરી દઈએ તરીકે વિચાર છે ના આવે આ તો લોક ખાતે બનાવી નાખ્યો મેં અને આમે તે મારે એક કન્ટેન્ટ બની જાય એવું મને ઓલું થતું હોય
એટલે મેં તો બનાવી નાખ્યો વિડીયો, પણ કાંઈ ને બિચારા ઓલો છે કે ભાઈ એ પાંદડા હાટું ઓલું કર્યું હતું કે પાંદડા બધા ઓલાથી બધા ખાલી કરી દીધા. હા હા બધે ઓલા મૂકેલા છે. અહીં છોકરા વાતો કરે, ટીચર પોતાના ખર્ચે બધા ખૂનાની બધું લગાવ્યું. એમ છોકરાઓ કહે છે, આપણે તો નથી કહેતા પણ છોકરાઓ કહે છે. એ કંઈ નહીં દર્શક મિત્રો, છોકરા હજી અત્યારે ઝાડવાનું પાણી પાવા મળે. આમને મોટા થઈ ગયા ઝાડવા, રમતમાં થઈએ એ ટાઈમે નિશાળનું કામ સારું છે. એટલે આ ભાઈને ખબર મોટો ઓલી છે એટલે ઓલું કરી નાખ્યું. કંઈ નહીં દર્શક મિત્રો, આપને એવા આવી રીતના વિચાર આવો એવા હવે કઈ નાવું તમે નહીં લો, મોટર બંધ કરજો, સાટવું નથી આપણે. ગરમ કેટલા પાણી તો દરરોજ ભરવા પડે એ આપણને. હવે આવો તડકોમાં આપણા કઈ નહીં કેવી રીતના રહી શકતા છે. પાણી નથી નાખવું કઈ નહીં દોસ્તો મિત્રો, આપણે જે બનાવવા માટે આવડો કન્ટેન્ટ કર્યો હતો કે આપણને વિચારો આવવા દો, નાના નાના ભૂલકાઓને આવે, રમતમાં પણ આવે ખરી કેવી રીતના વિચાર આવે. ઓકે, આ નિશાન મીડિયામાં કામ બધું શરૂ છે, તેનો પણ એક વિડીયો નાખી જ્યારે બનશે ત્યારે તો કમ્પ્લીટ આમ થઈ ગઈ છે આખી, પણ હવે એમાં વચ્ચે જે કાંઈ બાકી છે એવું છે એને. તો દર્શક મિત્રો, તમે પણ તમારી જગ્યાઓમાં કંઈક પાણી વ્યવસ્થા જેમ થતી હોય એમ કરો, અને હું પણ કરું. પહેલાં તો પોતાને જ તે ઓલું કરવું પડે, પછી બીજાને કહી શકીએ. પણ આ તો છોકરા બધા આમ કેવી રીતના એ રીતે કરીને વિડીયો બનાવવો જોઈએ આવડો રીતે. ઓકે, જય માતાજી દર્શક મિત્રો, હમણાં મારા નેક્સ્ટ બ્લોગમાં કંઈક આવી જ રીતના જાણવા જેવું અને શીખવા જેવું એમને માય લાઈક એડ. ઓકે, એન્ડ જય માતાજી દર્શક મિત્રો, જય માતાજી.